આપણે ત્યાગના સૂત્રોથી દાખલો ગણ્યો અને તમને એક દાખલો ગણ્યો હતો. હવે આપણે લાભનું સૂત્ર સમજીશું અને એના આધારે લાભના દાખલા ગણવાના. બરાબર? તો ચોપડીની અંદર આપણે ચોથો દાખલો ગણાયો, પાંચમો અને છઠ્ઠો દાખલો છે એ પણ ત્યાગના સૂત્રથી જ આપણે ગણવાનો છે. એ પછી ગણીશું. તો પહેલા આપણે લાભનું સૂત્ર સમજી લઈએ. તો જેમ આપણે ત્યાગનું સૂત્ર સમજ્યા, તો લાભનું સૂત્ર આપણે ચલાવીશું હવે. તો ભાગીદારનો લાભ અથવા ભાગીદારને થતો લાભ બરાબર ત્યાગમાં શું જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ આપણે બાદ કરતા હતા. તો લાભના સૂત્રમાં શું આવશે? નવા પ્રમાણ બાદ કરવા. તો નફા નુકસાનનું નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. ખાસ યાદ રાખવાનું, ત્યાગમાં ઉગનામાંથી નવો બાદ થશે અને લાભમાં નવામાંથી જૂનું બાદ થશે. એટલે ભાગીદારો નામ આપેલા છે, જૂનું અને નવું પ્રમાણ બંને આપેલા છે અને એના આધારે તમારે જો લાભ શોધવો હોય તો ચોપડીની અંદર આપેલો છે દાખલા નંબર 7. દાખલા નંબર 7 જોઈશું. પાંચમો અને છઠ્ઠો તમારે ગણવાનો છે. હમણાં હું તમને બધાને ગણવા કહીશ, પણ પહેલા આપણે સાતમો દાખલો ગણી લઈએ. રકમ વાંચવાની છે. રિયા વાંચશે. સ્વાધ્યાયનો સાતમો દાખલો. દીપક, નિલેશ અને પ્રતીક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમનું નફા નુકસાની વહેંચણીનું પ્રમાણ 1:2:3 છે. જે તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 2:2:1 કરવાનું નક્કી કર્યું છે. આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. બરાબર છે. તો આપણે તમે કીધું છે પ્રમાણે સૌથી પહેલા જ્યારે દાખલાની આપણે શરૂઆત કરીએ છીએ તો પહેલા આપણે ભાગીદારોના નામ લખી નાખીશું અને નામ લખ્યા પછી એમનું પ્રમાણ લખીશું. તો ભાગીદારો અહીંયા 3 છે: દીપક, નિલેશ અને પ્રતીક. લખી નાખીશું આપણે દીપક, નિલેશ અને પ્રતીક. બરાબર? લખીશું એમનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. બંને પ્રમાણ આપણે રકમમાં આપેલા છે. જૂનું પ્રમાણ છે 1:2:3. સરવાળો કરીશું આપણે 1:2:3 તો આપણા થશે 100. ત્યાર પછી નવું પ્રમાણ આપેલું છે 2:2:1. લખીશું આપણે અહીંયા. તો ટોટલ આવશે કેટલા? 5 આવશે. અને હવે આપણે લાભના સૂત્રનો ઉપયોગ કરી ભાગીદારનો લાભ શોધીશું. તો સૂત્ર છે ભાગીદારનો લાભ બરાબર નફા નુકસાનનું નવું પ્રમાણ માઈનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ. બરાબર? હવે આપણે સૂત્રમાં માત્ર કિંમત મૂકવાની છે. લખી નાખીશું આપણે દીપક, નિલેશ અને પ્રતીક. થોડી આપણે 2-3 લાઈન છોડી દઈશું વચ્ચે, કારણ કે આપણે એની ગણતરી પણ કરવાની છે. તો ચાલો ત્રણેયનું આપણે સૌથી પહેલા નવું પ્રમાણ લખવાનું છે. તો 2 પંચમાંશ અને 1 પંચમાંશ. લખી નાખીશું આપણે 2 પંચમાંશ, 2 પંચમાંશ અને 1 પંચમાંશ. માઈનસ કરીશું. જૂનું પ્રમાણ આપણે આપેલું છે 1 છઠ્ઠાંશ, 2 છઠ્ઠાંશ અને 3 છઠ્ઠાંશ. લખી નાખીએ આપણે. ચલો હવે આપણે તમને કીધું હતું એ પ્રમાણે ચોકડી ગુણાકાર 6 30 આવશે. બરાબર છે? એટલે અહીંયા કરી નાખીશું 2 4 10 ભાગ્યા 30. ચલો હવે પ્રત્યેક નો વર્ગ કરી નાખીશું 6 બરાબર? હવે આપણે બાદબાકી કરીને રકમ શું આવશે? 5 જશે 7
જો આપણે લાભનું સૂત્ર જ્યારે જોઈએ છીએ ત્યારે જે પ્લસમાં જવાબ આવશે જેનો એ ભાગીદારોને લાભ થાય છે અને જ્યારે માઈનસમાં જવાબ આવે છે એ ભાગીદાર ત્યાગ કરે છે એવું કહેવાય. તો અહીંયા લખવું જરૂરી છે. લખીશું આપણે લાભ બરાબર. તો લાભના સૂત્રથી આપણે દાખલો ગણિતો છે. તમારે એક દાખલો ગણવાનો છે હવે. તો દરેક જણા રકમ લખશે. સૌથી પહેલા આપણે ભાગીદારોના નામ લખીશું. ભાગીદારો છે સી, ડી અને ઈ. સી, ડી અને ઈ. જૂનું પ્રમાણ છે 1:1:1 અને નવું પ્રમાણ છે 2:2:1. ભાગીદારનો લાભ શોધો. એના ભાગે એ ભાગે 15 બી એ ભાગે 15 ચલો કેટલા જણા જવાબ આવી ગયો છે? સરસ. 1/15 1/15 અને -2/15 જેનો પ્લસમાં જવાબ આવે છે એનો લાભ થાય છે અને જેનો જવાબ માઈનસમાં છે એ લોકો લાભ કરે છે. બરાબર. ચલો હજુ એક દાખલો ગણવો પડશે. રકમ લખશે દરેક જણા. ભાગીદારો છે સી, ડી અને ઈ. ભાગીદારોના નામ લખીશું આપણે સી, ડી અને ઈ. જૂનું પ્રમાણ એમનું 4:3:3 4:3:3 અને નવું પ્રમાણ 3:2:1. ભાગીદારોને થતો લાભ શોધો. आई क्यों मैडम પેલા બે લાભ કરી દીધા ત્યાં કરે છે માઈનસ પેલા બે લાભ કરે છે પણ છે થોડી આપણે હિંદાના હિંદાના જેની આ જવાબ ઉડાડવું હોય તો ત્રણેયમાં થતું હોય છે સરખા રહેતા હોય તો જ. હા? થતું હોય તો એના પણ આ ઉડાડવા રીતે ચાલે 0-0 કીધા હતા એવું હોય તો આપણે કરી શકીએ. એ કરવાનું. ભાઈ એમ કરીએ નહીં પણ આપણે નહીં કરતું માર્ક કાપે નહીં બોલમાં કારણ કે પાછળ જવાબ જે આપણા છે અતિ સંક્ષિપ્ત માર્ક નહીં કાપે ને પણ આપણે બને ત્યાં સુધી અતિ સંક્ષિપ્ત રૂપ લખવાનો પ્રયત્ન કરીશું. ના હવે શક્ય હોય તો નહીં તો એમ લખશો તો ચાલશે. ચાલો જવાબ શું આવે છે? 60 અને -8 ભાગ્યા 60 હવે જો અહીંયા છેદ ઉડે એવા જ છે. છે 1/30 ભાઈ બે ના ઘડિયામાં 1/30 સાહેબ. પછી બીજામાં પણ 1/30 3/30 1/30 અને 4/30 આવું થઈ શકે ના કરવું અને છતાં છેદ સરખા રહે છે. જવાબ આ રીતે આપણે
પેપર જો હું કદાચ ત્યાં તપાસવા આવવાની હોય તમારે તો વાંધો નથી, પણ કદાચ તપાસવાળો વ્યક્તિ કેવો છે એનો આન્સર કી આન્સર કીમાં કઈ રીતે આપેલું હોય? અતિ સંક્ષિપ્ત રૂપ આપેલું હોય છે. અને ચોપડીમાં જવાબ પણ આ રીતે જ આપેલા હોય છે. એટલે આપણે છેદ સરખા રહેતા હોય તો એ રીતે આપણે કરવું જરૂરી છે. બરાબર? ચાલો બીજો એક દાખલો બનાવો છે. હવે એમાં તમારે લાભ અને ત્યાગ બંને શોધવાના છે. ઓહો, લખો લખો. બાર લખશો કે? જે તમારે શોધો ટૂંકમાં તમારે બંને વસ્તુ શોધવાની છે. બરાબર? ત્યાગના સૂત્રનો પણ ઉપયોગ કરવાનો અને લાભના સૂત્રનો પણ ઉપયોગ કરવાનો છે. લખો ચલો નામ બોલો. કે વાય અને સી. ભાગીદારનું નામ છે કે વાય અને સી. એમનું જૂનું પ્રમાણ છે 3:2:1. 3:2:1. નવું પ્રમાણ 5:3:2. 5:3:2. ત્યાગ પણ શોધવાનો છે અને લાભ પણ શોધવાનો છે. બંને સૂત્રો વારા પરથી મૂકી અને જવાબ શોધી આપો. -2. કેટલો આવે છે? 2/60 અને -2. 2 9 7. ત્યાગ હે ને એ એક જ કરે વાય, બીજો લાભ કરે અને પેલામાં હે ને બોલો લાભ કરે. દુકાન નાખવાનું હોય ને 0 જ આવે. કે 0 જ આવે. y ને લાભ થાય છે. બરાબર? બાકીના બે ક્યાં કરે છે? 2/30, 9/30 અને 7/30 આવે છે. આવો જવાબ ત્યાર સૂત્ર નહીં આવે 60 છે ને એટલે છેદ ઉડાડી છેદ પાછળ જવાબ આ રીતે આપેલું છે એટલે હું તમને કહું છું કે મેડમ વાય માં શું કીધું તમે? 9/30. તો દાખલો હશે જવાબ. ત્યાગ 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 નહીં આવતો એવો. 2/60 આવે. 2/60 આવે. અને 1/30 આવે. 1/30 થાય. હા 1/30. હા. જો પહેલામાં છે 9/30, પછી 2/30. 9/30 આવે. આવતો જ નહીં. જીરો આવે. જીરો પહેલા. ચલો બે મિનિટ ફરી એકવાર રકમ જોઈ લો કે y અને c 1:2:2 ના પ્રમાણમાં નફો તમે ઊંધી આલી રકમ. 3:2:1 અને 5:3:2. હા. આ તો વાંધો નહીં જોઈ લેવો છો. બધા રાઈટ છે મેડમ. પહેલા 0 આવે છે, પછી 1 10, પછી 2 30 આવશે અને 31 આવશે. હા. લાભ શોધો ચલો હવે. આઈ જે માઈનસ હોય લાભ જ કહેવાય. આ ઊંધું કરી નાખવાનું. ડબલ વાના કરો બેવાનું. એ લોજિક ક્યારે આપણે દાખલો ભણીએ તો ખબર તમને પહેલા સમજાઈ ગયો પણ અમુક લોકો બોલશે ગણ્યો હા આવ્યો જુઓ. બરાબર સરસ. હા તો સમજાય તો. ચલો હજુ એક દાખલો બનાવવાનો છે. રકમ રકમ લખીશું દરેક જણા. કેટલી? રકમ લખો. ઊંધું કરી દઈએ તો ખબર ના હોય. ભાગીદારો છે પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. પ્રમેય મહેન્દ્ર અને અરવિંદ. 3 ભાગીદારો પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. જૂનું પ્રમાણ 5:2:2. શું 5:2:2? 5:2:2. જ્યારે નવું પ્રમાણ 2 9 3 9 2/9, 3/9 અને 4/9. ડાયરેક્ટ થઈ ગયું. છેદમાં નવ રાખવાના. 3 4
જો આ તમને છે ને ગેરરસ્તે તમે આપણે અત્યાર સુધી પ્રમાણ આપતા હતા. હવે 2 નો માઉસ એવું આપેલું છે તો છેદ ન લખો. તમે છેદ ન લખો. 2 જેમ 3 જેમ 4 લખો. દાખલો તો ત્યાં કરે લાભ બંનેના સૂત્રોથી તમારે દાખલો આમાં બે ને લખો અને ઓલામાં બે ને ત્યાગ થાય. આમાં લાભ લાભ બધા ગણી લે ત્યાં સુધી તમે શાંતિ રાખો. બીજો બધાને ગણવા દેવાનું છે. થઈ ગયું. પછી હવે તારો જવાબ આવશે. તારો જવાબ આવશે. મારી સામે તમારો પણ આવશે. નિરાળી પછી આરબી મોકો હશે મેડમ. YouTube મને વિડિયો મુદ્દો પીડો ઓળખે તો છે. વાળી જો થોડો ઓળખો બધા તારો ઓળખા પણ બોલો. એ લાભ અને ત્યાગ બંને શોધવાનું હોય તો પછી બંનેનો સૂત્રનો ઉપયોગ કરવાનો કે એક કોઈ પણ એક લાભનું સૂત્ર લખો તો એમાં ત્યાગ તો મળી જવાનો. જો બે પૂછાતા નથી. કાં તો ખાલી ત્યાં પૂછાય કાં તો ખાલી આ તો તમે હાથે બનાવ્યું આ એમ તો તમને થોડો લોજિક આવે કે ભાઈ થાય છે તો સરખું જ. ઈ જવાબ આવે છે બરાબર. બાકી બંને ના સાથે પૂછે. કાં તો ખાલી ત્યાં પૂછે કાં તો ખાલી ના પૂછે. બરાબર? તો જો હવે સ્વાધ્યાયના જે દાખલા હતા ને એમાંથી ચોથો દાખલો ગણ્યો આપણે. પાંચમો મેં તમને નામ બદલી નાખ્યો. કોમલ, કૃપા અને કરિશ્મા જે કે મેં તમને કેવાયસી કરીને આપી દીધું. બરાબર? છઠ્ઠો દાખલો છે તમારે જાતે ગણવાનો છે. સાતમો મેં કરાયો. આઠમો જાતે ગણવાનો. નવમો પણ તમે મને ગણીને આપ્યો હમણાં. બરાબર? તે બધા ટૂંકા દાખલા થઈ ગયા. હવે શરૂઆત થાય છે 10મા દાખલા. 10મા દાખલામાં શું છે એ જોઈ લઈએ. તમને જોઈને લાગે છે અઘરું છે પણ એકદમ સરળ દાખલો છે. એકદમ ઈઝી દાખલો છે. પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે સમજવું જરૂરી શા માટે છે? તો આગળ જે પ્રવેશ ચક્ર આપણે શીખવાનું છે, નિવૃત્તિ છે કે વિસર્જન હોય, આગળના જે કંઈ ચેપ્ટર આપણે ભણવાના છે એમાં પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બનાવવાનું છે અને એના માટે એક ખાતું આપણે અહીંથી શીખવાનું છે પહેલા. તો આપણે કીધું કે પુનઃ મૂલ્યાંકન કે મિલકતોની કિંમત ફરીથી નક્કી કરીએ છીએ, દેવાની કિંમતો ફરીથી નક્કી કરીએ છીએ. તો એ પુનઃ મૂલ્યાંકન કરેલી જે કિંમત છે એને આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં દર્શાવવાની છે. ધારો કે પહેલા કોઈ મિલકત છે, જમીન મકાન અથવા તો યંત્રો હોય, એની કિંમત પહેલા હતી 50,000, પણ જ્યારે ફરીથી મૂલ્યાંકન કર્યું તો એની કિંમત થઈ 60,000. કારણ કે સમય પ્રમાણે કિંમત બદલાતી રહે. આપણે ખરીદ્યું ત્યારે એની કિંમત અલગ હોય અને વર્તમાન સમયમાં એ કિંમતમાં વધારો ઘટાડો થયો હોઈ શકે. બરાબર? તો એ 50,000 નું જે યંત્ર હતું એની કિંમત હાલમાં 60,000 છે. તો કિંમતમાં શું થયો કહેવાય? વધારો થયો હોય. બરાબર? તો વધારો થયો હોય તો એ વધારાની જે રકમ છે 10,000 રૂપિયા એ જ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં દર્શાવવાની છે. એ જ રીતે ફરી એકવાર સમજાવો. ધારો કે કોઈ મિલકત છે 50,000 ની મિલકત હતી વર્ષની શરૂઆતમાં, યંત્રો હતું 50,000 નું. હવે ભાગીદાર એવું નક્કી કરે છે કે આપણે ફરીથી મૂલ્યાંકન કરવું છે કારણ કે કોઈ નવો ભાગીદાર પ્રવેશે છે અથવા તો કોઈ નિવૃત્ત થાય છે, તો એના કારણે મિલકતોનું ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર પડી. તો યંત્ર પહેલા 50,000 નું હતું અને ફરીથી જ્યારે મૂલ્યાંકન કર્યું ને તો એની કિંમત બજારમાં 60,000 છે, એટલે એની કિંમત વધી ગઈ છે. તો કિંમતમાં વધારો કેટલો થયો? 10,000 નો વધારો થયો. તો એ જે વધારો છે એ વધારાની રકમ જ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં દર્શાવવાની છે. વધારો થયો હોય તો અને ઘટાડો થયો હોય તો એ ઘટાડાની રકમ. જેમ કે આપણે લેણદારો હતા 50,000 ના. લેણદારો એટલે આપણા માટે શું કહેવાય? દેવું કહેવાય. બરાબર? આપણે ઉધાર માલ ખરીદ્યો છે એટલે લેણદારો ઉદ્ભવ્યા. તો આપણું 50,000 નું દેવું હતું
લેણદારને બીજા શબ્દોમાં દેવું પણ કહેવાય, બરાબર. 50,000 નું દેવું હતું, એમાંથી 5,000 ના લેણદારો એવા છે કે જેને નાણાં નહીં ચૂકવીએ તો ચાલશે. તો એનાથી શું થયો? દેવામાં શું થયો? આપણો ઘટાડો થયો, બરાબર. એ જ રીતે બીજું કોઈ દેવું લઈએ આપણે. કોઈ ચૂકવવાનો બાકી ખર્ચ છે, પગારના આપણે ચૂકવવાના બાકી હતા 40,000 રૂપિયા, તો એમાંથી હવે 10,000 રૂપિયા ચૂકવવા નહીં પડે. પેલા શું થયો? ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? 10,000 નો. જે રકમ વધે છે કે જે ઘટે છે એ બધાના ઘટાડાની જ રકમ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં દર્શાવવાની છે, બરાબર. તો આવું એક પુનઃમૂલ્યાંકન ખાતું આપણે અહીંયા શીખવાનું છે, અને શીખવું એટલા માટે જરૂર છે કારણ કે આગળ પ્રવેશ અને નિવૃત્તિના જે ચેપ્ટર આપણે ભણવાના છે એમાં જે કંઈ ખાતા બનાવીએ છીએ એમાં સૌથી પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે, પછી ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું. પ્રથમ ચેપ્ટરમાં પણ મોટા દાખલા હતા. તમે કહેતા કે ટીચર મોટા દાખલા નહીં કરે તો ચાલશે, પણ મેં તમને કીધું કે મોટા દાખલા આપણે એટલા માટે કરવાના છે કારણ કે એ મોટા દાખલાની અંદર મૂડી ખાતું આપણે તૈયાર કરતા હતા. તો એ મૂડી ખાતું જો આપણને આવડતું હોય ને તો વાર્ષિક હિસાબો જે આપણે બીજું ચેપ્ટર છે એમાં મૂડી ખાતા આપણે બનાવવાના છે. તો એના માટે મેં મોટા દાખલા ત્યાં ગણાયા હતા. ભલે એ ચેપ્ટરમાંથી મોટા દાખલા પૂછાતા નથી પણ શીખવા જરૂરી હતા કારણ કે એ પછીના જે કંઈ ચેપ્ટર છે બધા ચેપ્ટરમાં મૂડી ખાતા આવે છે. એ પાકું સરવૈયું હોય, પ્રવેશ હોય કે નિવૃત્તિ, બધામાં મૂડી ખાતા બનાવવાના છે, બરાબર છે. તો એના માટે આપણે મૂડી ખાતા તૈયાર કરતા. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો દાખલો હવે આપણે આગળના લેક્ચરમાં ગણીશું.